ભરૂચના ડભોઈવાડ ખાતે કોંગ્રેસની સભામાં બુલડોઝરવાળા નિવેદનને લઈને પ્રદેશ ભાજપાના આગેવાન મારુતિસિંહ અતરડિયાએ ભારે પ્રતિક્રિયા આપી હતી। તો બીજી તરફ પ્રદેશ કોંગ્રેસના યુવા સેક્રેટરી યુસુફ રઝવીએ આ નિવેદન પોતે નથી કર્યું હોવાનું જણાવ્યું હતું। સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોમાં ચહલપહલ જોવા મળી રહી છે। આ વખતે કોંગ્રેસ અને ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ જોવા મળી રહ્યા છે। તેવામાં આમ આદમી પાર્ટી પણ પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહી છે। તેવામાં ગઈકાલે ભરૂચના વોર્ડ નંબર 8માં પ્રચાર સભામાં કોંગ્રેસના આગેવાન ઇસાક શેખે નિવેદન આપ્યું હતું કે જો ગુજરાતના 80 લાખ મુસ્લિમ મતદારો એક તરફી મતદાન કરે તો તેમના ઘરે બુલડોઝર નહીં ફરે તેવું નિવેદન આપતા આ મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે। ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અતરડિયાએ આ મામલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। ઘટના કંઈક એવી છે કે ગઈકાલે પ્રચારનો કાર્યક્રમ વોર્ડ નંબર 8માં યોજાયો હતો, જે દરમિયાન કોંગ્રેસના પ્રચાર કાર્યક્રમ ડભોઈવાડ વિસ્તારમાં યોજાયો હતો, જ્યાં પ્રચાર સભામાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, વોર્ડ નંબર 8ના ઉમેદવાર જિગ્નેશ બ્રહ્મભટ્ટ સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં કોંગ્રેસના આગેવાન ઇસાક શેખે પોતાના ભાષણમાં કહ્યું હતું કે ગુજરાતના 80 લાખ મુસ્લિમ મતદારો જો એકજૂટ થઈને એક તરફી મતદાન કરશે તો તમારા ઘરે બુલડોઝર નહીં ચાલશે તેવું તેમણે નિવેદન કર્યું હતું। આ નિવેદન કોંગ્રેસના આગેવાન ઇસાક શેખે કર્યું હતું। જો કે આ જ કાર્યક્રમમાં કોંગ્રેસના અન્ય એક પ્રચારક અને કોંગ્રેસના કાર્યકર્તા એવા યુસુફ રિઝવી કે જેઓ અંકલેશ્વરમાં રહે છે તેઓ પણ હાજર હતા। જો કે તેમને આ નિવેદન સાથે કોઈ સંબંધ ન હતો। ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અતરડિયાએ યુસુફ રિઝવીએ આ નિવેદન આપ્યું હોવાનું કહી નાખ્યું હતું। ત્યારબાદ તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના આગેવાને નિવેદન આપતા કહ્યું કે ગુજરાતમાં 80 લાખ મુસ્લિમ મતદારો જો કોંગ્રેસને વોટ આપે તો તેમના ઘરે બુલડોઝર નહીં ફરે। જે નિવેદન ઘણું ગંભીર છે તેમ કહી તેમણે આગળ ઉમેર્યું હતું કે આ બુલડોઝર કોઈ જ્ઞાતિ કે જાતિને જોઈને ફેરવવામાં નથી આવતું, પરંતુ દેશ, ગુજરાત અને સમાજ વિરોધી કૃત્ય કરતા લોકોના ઘરે જ આ બુલડોઝર ફરતું હોવાનું તેમણે કહ્યું હતું। અને આ મામલે તેમણે કોંગ્રેસ પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આ નિવેદન કોંગ્રેસના આગેવાન ઇસાક શેખે આપ્યું હતું। જો કે મારુતિસિંહ અતરડિયાએ આ નિવેદન યુસુફ રિઝવીએ આપ્યું હોવાનું સંબોધન કરી નાખતા યુસુફ રિઝવીએ પણ આ મામલે ખુલાસા વ્યક્ત કરતા કહ્યું હતું કે આ નિવેદન તેમણે આપ્યું નથી અને તેમને આ નિવેદન સાથે કોઈ संबंध नहीं। 80 लाख मुस्लिम समाज के लोग रहते हैं। अगर तुमने 80 लाख वोट डाल दिए ना इस बार तो याद रखना तुम्हारे घरों पर बुलडोजर कभी नहीं आएगा। भरूच में गई काले એટલે કે 21 તારીખે કોંગ્રેસના યુસુફ રિઝવી કે જે વોર્ડ નંબર 8માં અમુક ચોક્કસ લોકોને સભામાં હતા ત્યારે બોલ્યા કે આ ગુજરાતમાં 80 લાખ મુસ્લિમ છે, જો 80 લાખ મુસ્લિમો કોંગ્રેસને મત આપે તો અહીંયા બુલડોઝર નહીં ફરે। મિત્રો, આ બુલડોઝર કોઈ જ્ઞાતિ કે કોઈ જાતિને જોઈને ફેરવવામાં નથી આવતું। આ બુલડોઝર જે લોકો દેશ વિરોધી, ગુજરાત વિરોધી, સમાજ વિરોધી જે લોકો કૃત્ય કરે છે તેમની વિરુદ્ધમાં ફરતું હોય છે। આ એમની માનસા છતી કરે છે કોંગ્રેસની કે એમની શું માનસિકતા છે। મિત્રો, ભારતીય જનતા પાર્ટીના રાજમાં સૌથી વધારે જો કચ્છ પછી મુસ્લિમો હોય તો એ ભરૂચ જિલ્લામાં છે। ભરૂચ જિલ્લામાં એક પણ મુસ્લિમ કે અન્ય કોઈ પણ જ્ઞાતિના આવીને એમને બતાવે કે અમારી પર ખોટી રીતે સરકારે ગેરકાયદેસર રીતે બુલડોઝર ફેરવ્યું છે તો અમે જાહેર જીવન થવા તૈયાર છે। મિત્રો, આ લોકોની માનસિકતા છે કે ખોટા અપપ્રચાર ચૂંટણી સમયે કરી અને સમાજોને અંદર અંદર ઝઘડા કરવાનો, વિખવાદ કરવાનો, જ્યારે ભારતીય જનતા પાર્ટી એવું કશું માનતી નથી। યુસુફભાઈ, ભાજપે તમારા પર આક્ષેપ કર્યા છે કે ગઈકાલે એક સભામાં તમે એમ કીધું હતું કે 80 લાખ મતદારો કોંગ્રેસને મત આપે તો બુલડોઝર તમારા ઘરે નહીં ફરે। આ સ્ટેટમેન્ટ બાબતે તમે શું કહેવા માંગશો? આ સ્ટેટમેન્ટ બાબતે હું માત્ર આટલું જ કહેવા માંગુ છું। હું યુસુફ રિઝવી, હું યુથ કોંગ્રેસમાં નેશનલ સ્પોક પર્સન છું। હાલ હું ગુજરાત પ્રદેશમાં સ્ટેટ સેક્રેટરી છું યુથ કોંગ્રેસમાં। આજે તમે બયાનનું જે તમે પૂછો છો એમાં હું હાજર હતો। હું મારું નિવેદન આપ્યું હતું, હું મારું બયાન આપ્યું હતું,
બટ આ જે બયાન મીડિયામાં ચાલે છે, આ બયાન હું કશું આપ્યું જ નથી, આ બયાન મારું નથી, એ સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે સ્પષ્ટ રીતે, તમે જોઈ શકો છો. અને મીડિયા મિત્રને હું આટલું જ કહેવા માંગુ છું કે તમે તપાસ કરો, તમે સારી રીતે જુઓ, તમે સારી રીતે માહિતીને જાણો, પછી તમે મીડિયામાં ચલાવો. એટલે હું આટલું જ કહીશ કે આ બયાન મારું નથી ને નથી.